એ બદલ ખૂબ ખૂબ આભાર. સમજી શકું કે આજે ગણેશ ચતુર્થી છે અને આજે તમારે પણ ઘણા પ્રોડક્શન હાઉસ વતી હું તમારા સૌનો આભાર માનું છું. તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે અમે લોકો બ્રિજરાજ સોલંકી એ પણ ભાવનગરના ખૂબ જ જાણીતા વ્યક્તિ છે. મનીષભાઈ પટેલ એ પણ અમારી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મારી કરતા સિનિયર પ્રોડ્યુસર છે અને ઘણી તો આ મહેમાનો આપની સમક્ષ છે. આપણે ગુજરાતી ફિલ્મ જે આવનાર છે પ્રતિકાર વિશે આપણે વાત કરીશું. ત્રણેયના ઓપિનિયન્સ એમાં પણ લેશું. મમતાબેન પણ કહેશે અને પ્રકાશભાઈ પણ કહેશે અને પછી આપણે આપના કોઈ પ્રશ્નો હશે તો એનો પણ આન્સર આપીશું. સવાલ કરી શકો છો બીકોઝ અમને પણ ખબર પડે કે જ્યારે પબ્લિક સામે કે લોકો સામે જ્યારે આ વિડીયો જાય છે અને આ ફિલ્મની ચર્ચા થાય છે ત્યારે એ લોકોના મનમાં શું સવાલ ઉઠે છે કે ભાઈ આ ફિલ્મ જોવી જોઈએ ના જોવી જોઈએ. અમારી પસંદગી તો કોમેડી છે, કોઈને એવું લાગે કે અમારી તો લવ સ્ટોરી છે. ઘણા બધા જે મારા જેવા વ્યુઅર્સ હોય એમને સ્માર્ટ મૂવીઝ જે હોય, સ્માર્ટ ફિલ્મ જે હોય, થ્રિલ હોય એવી મૂવીઝ વધારે ગમતી હોય. તો તમારા લોકોના કોઈ સવાલ હોય તો તમે કરી શકો છો. એન્ડ હું અગર વાત કરું પ્રતિકારની, અત્યાર સુધી બધા લોકો સમજી રહ્યા છે અને બરાબર સમજી રહ્યા છે કે નારી સશક્તિકરણ ઉપર આ ફિલ્મ છે. બટ એની સાથે સાથે બીકોઝ આ ફિલ્મમાં મારું રોલ એવું છે કે હું એક એનજીઓમાં કામ કરું છું અને જ્યારે મને એક એવો એરિયા મળે છે જ્યાં જઈને મારે થોડોક સુધારો કરવો છે પણ તંત્ર કેટલું ખરાબ છે. હું કોઈ એક માણસથી પરેશાન નથી થતી, ખબર નહીં ક્યાંથી જેની સાથે કોઈ બી કનેક્શન થાય છે બધા લોકો ભ્રષ્ટાચારમાં, નશામાં કે છોકરીઓ સાથે ગલત વર્તનમાં. એટલે જે કંઈ આપણે અત્યાર સુધી દુષ્કર્મો સાંભળ્યા છે કે કોઈ પણ ખરાબ વસ્તુ આપણા લાઈફમાં આપણે પણ જોતા હોઈએ કે કોઈ પણ કામ ઇઝીલી થતો જ નથી, કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ વચમાં આવતી જ હોય છે. તો આ બધી જ પ્રોબ્લેમ્સ આ ફિલ્મમાં મારી સાથે આવી રહી છે અને આટલું બધું ટોર્ચર થાય છે. હવે તમે લોકો વિચારશો કે ભાઈ ફિલ્મ ફક્ત સિરિયસ જ છે, પુરુષને આપણે સ્ત્રી બનાવીને નથી કરી શકતા કે એના પર અત્યાચાર થઈ રહ્યો છે. તો આ જે થોટ સામે લઈને આવ્યા છે એની પાછળ તમે એમની ભાવનાઓ જુઓ કે આજે જ્યારે આટલા બધા સમાજમાં આટલા બધા કુરિવાજો, આજે જ્યારે આપણે કોઈ ધાર્મિક ફિલ્મ બનાવવા જઈએ તો એમાં માતાજીને, આપણા ઈશ્વરને, ઈષ્ટને એ લોકોને જ દેખાડીશું. એમાં તો આપણે રાક્ષસોને નહીં દેખાડીએ ને. એવી જ રીતે આ એક ફિલ્મ પાછળ જે એમનો ભાવના છે કે જે હાલની તારીખમાં આએ દિવસ આવા ન્યૂઝ, આવા સમાચાર સાંભળવામાં આવે છે ત્યારે કોઈના હાર્ટને ટચ કરી જાય છે કે ભાઈ અમે અમારી રીતે કઈ રીતે સમાજમાં એક સારું યોગદાન આપી શકીએ. બીકોઝ અત્યારે એ 10 લોકો વચ્ચે કોઈ પણ ભાષણ કરશે તો ભાષણમાં કોઈને ઇન્ટરેસ્ટ હોતું નથી. બટ જેવી રીતે દૃશ્યમ ફિલ્મ તમે જોઈ છે કે તમને દૃશ્યોથી એ તમારી જે મેમોરી છે એ વધારે શાર્પ થઈ જાય છે. અમે લોકો જ્યારે નાના હતા પેરેન્ટ્સ સાથે રામાયણ, મહાભારત એ બધી સિરિયલ્સ જોતા હતા તો અમારા લોકોમાં પણ એવા સંસ્કાર આવે છે. પણ હાલની તારીખમાં પેરેન્ટ્સ લોકોને પણ યા યુ જોવું હોય તો પછી આજે કોઈ પણ પેરેન્ટ્સ એવું વિચારશે કે મારો છોકરો ગુંડો બને, એનિમલ બને, કોઈ નહીં વિચારે. બધા લોકો એમ જ વિચારશે કે ભાઈ સારો બને. તો એ સારો બનાવવા માટે આવો પણ આ એક કદમ ઉપાડવો જોઈએ કે આવા સારી વસ્તુ એમને દેખાડો. અને વુમેન ઓરિએન્ટેડ ફિલ્મ એમને એટલા જ બનાવી છે બીકોઝ આ મુદ્દો જ વુમેનનો છે. તો એમ કહું છું ફક્ત આ એક જ પ્રોડ્યુસર શો આપણા ગુજરાતમાં તો આવા તમે એમાં સૌથી પહેલા કનેક્ટ ઇઝીલી થઈ જશો. બીકોઝ આપણે કોઈ સાથે કનેક્ટ ક્યારે થતા હોઈએ જ્યારે આપણને આપણી રિયલ લાઈફથી એ સિચ્યુએશન કનેક્ટેડ લાગતી હોય ત્યારે. તો આ સરસ મજાની અમારી જે આ ફિલ્મ છે અમે લોકો લઈને આવી રહ્યા છે. ઘણા બધા આમાં મુદ્દાઓ છે એન્ડ સ્પેશિયલી જ્યારે મૂવી જોવા તમે બેસશો ત્યારે એમાં ખોવાઈ જશો એ 110% ગેરંટી છે. તો આગળનો દોર હું ફરીથી વિપુલભાઈને સોંપું છું એન્ડ જેવું મેં તમને કહ્યું કે તમારા કોઈ પણ સવાલો અને અનુભવ પણ છે તો ખૂબ સરસ એમણે ફિલ્મમાં રોલ કર્યો છે અને આખું વુમન ઓરિએન્ટેડ ફિલ્મ છે. તમે જોશો તો ખરેખર મજા આવશે. ટીઝર ઓલરેડી યુટ્યુબ 8i સ્ટુડિયો ઉપર દરેક મહાનુભાવોને
ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. જેમ મમતા મેમે કીધું કે આ ફિલ્મ સ્ત્રી સશક્તિકરણ ઉપર બની છે, તો હું એટલું જ કહેવા માંગીશ, કારણ કે આજ સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હજી સુધી આવા સબ્જેક્ટ ઉપર ફિલ્મ બની નથી, અને આ એક અલગ જ વિષય ઉપર ફિલ્મ બની છે. અને સ્ટોરી ગમી અને એમ થયું કે ના ચલો આમાંથી એક સારો મેસેજ જશે, તો આ ફિલ્મ જરૂરથી જોજો. 20 સપ્ટેમ્બર એટલે આ મહિનાની 20 સપ્ટેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવાની છે, અને આજના દિવસે બપોરે 3 વાગે ટ્રેલર રિલીઝ થશે, તો જરૂરથી જોજો. થેન્ક યુ. વેરી મચ થેન્કફુલ ટુ વિપુલભાઈ જાંબુચા એન્ડ તૃપ્તિ જાંબુચા કે એમને આ ફિલ્મમાં મને કામ કરવાનો મોકો આપ્યો. થેન્ક યુ સો મચ. મને કંઈ દુઃખ નહીં, પણ ઘેર જ્યાં પછી જે સુખ મળે એનું છે એ આમાં કદાચ લિપસ્ટિક લાગી જાય તો હોટલવાળા અને આમ 100 પીસ ની આજે આવી છું અહીંયા ભાવનગરમાં, અને આપ સૌને ગણેશ ચતુર્થીની ઢેર સારી શુભકામનાઓ છે. 7 તારીખ એટલે કે આજે ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ છે, અને આજે જ અમારી ફિલ્મ પ્રતિકારના ટ્રેલરનું પણ શ્રી ગણેશ થયું છે. અમારી ફિલ્મ પ્રતિકારનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે 3 વાગે 8 આઈઝ હાઉસ પ્રોડક્શન હાઉસમાં. યુટ્યુબ ચેનલ છે 8 આઈઝ સ્ટુડિયો યુટ્યુબ ચેનલ છે, એમાં 3 વાગે પ્રતિકાર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે. એન્ડ મિત્રો, આ આપણી આવનારી 20 તારીખે એટલે કે 20 સપ્ટેમ્બરના રોજ તમામ થિયેટર્સમાં સરસ મજાની ફિલ્મ પ્રતિકાર રિલીઝ થવા જઈ રહી છે. હું મારા અંદાજમાં કહું તો આવાજ ઉઠા તો શસ્ત્ર ઉઠા, અશ્રુ નહીં તું આંખ દિખા, पैरों में तुझको रोंदे जो करके उसको તું રાખ દિખા. તો સ્ત્રી સશક્તિકરણ ઉપર બનેલી સરસ મજાની ફિલ્મ છે, જે ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ, થ્રિલ, સસ્પેન્સ, ટોર્ચર, ઘણા બધા આમાં ઇમોશન્સ જોડાયેલા છે. એન્ડ તમે લોકો આ ફિલ્મ જોવા જાઓ એવી બધાને નમ્ર વિનંતી. 8 આઈઝ પ્રોડક્શન હાઉસ નું અમારું ફિલ્મ આવી રહ્યું છે 20 સપ્ટેમ્બરના પ્રતિકાર પ્રથમ અધ્યાય પાર્ટ 1. તો આ ફિલ્મ જે છે એ વુમન ઓરિએન્ટેડ ફિલ્મ છે, વુમન એમ્પાવરમેન્ટની ફિલ્મ છે, અને ફિલ્મમાં લીડ રોલ મમતા સોનીએ કરેલો છે. સાથે સાથે અદી ઈરાની જેવા બોલિવૂડના સ્ટાર પણ છે, અને પરેશ ભટ્ટ, પ્રકાશ મંડોરા, નીલ જોશી, જુનિયર દિલીપ કુમાર, ભાવેશ નાયક, તૃપ્તિ જાંબુચા, મેં પણ રોલ કરેલો છે. તો ફિલ્મની કાસ્ટ છે અને ખૂબ સરસ ફિલ્મ બની છે, અને 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતી સિનેમામાં આવવાની છે થિયેટર્સમાં. ડાયરેક્ટર ફિલ્મના જે છે એ ધર્મીન પટેલ છે. ફિલ્મની સ્ટોરી પરેશ ભટ્ટ અને મેં વિપુલ જાંબુચાએ લખી છે, અને ફિલ્મને ડાયરેક્ટ કરી છે ધર્મીન પટેલે. ધર્મીન પટેલ યંગ ડાયરેક્ટર છે, અને મ્યુઝિક આપ્યું છે અનવર શેખ અને જીમિત રાજકરે.